હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજે થઈ ગયું છે વહેલું સવાર આપણે સવારમાં ઉઠી અને રેડી થઈ ગયા છીએ અલે ઓફિસે જવા માટે. અને મનસ્વીબેન પાછળ જો અવાજ કરે છે, તમને મનસ્વીબેન બતાવીશ. પણ અત્યારમાં શુભ સવારની અંદર એ મસ્ત ભગવાનના નામ લઈ દીવોબત્તી કરી અને આપણે થઈ ગયા છીએ રેડી. અને આ બાજુ જો મનસ્વી પપ્પા શું છે, બોલ બેટા, શું છે દીકા? જો ભાખરી આવી ગઈ છે મનસ્વી માટે, તો આપણે એમને ભાખરી ખવડાવવાની છે. અને આ બાજુ છે ફોરું ભાખરી બીજી બનાવે છે મારા માટે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચલો બધા નાસ્તો કરવા. ભાખરી, ચા, કોફી. મનસ્વી માટે દૂધ બની ગયું છે. તો જો દૂધ, ભાખરી, કોફી બધું રેડી છે. અને પછી રેડી તો નથી, દૂધ રેડી અથાણું છે, પણ બાકી છે. ભાખરી બને છે. એક ભાખરી મનસ્વી ઉતાવળી થતી હતી, તો એને ફટાફટ આપી દીધી છે. ગરમ લાગે છે એટલે હજી ખાતી નથી. પછી આપણે ભેગી નાસ્તો કરી લેશે કાકાને. કાનું મસ્ત ભાખરી ને દૂધ ને ખાઈ લે છે નહીં. હવે ભાખરી દૂધ ખાય છે આપણી હારે. પાછો એને એને કેવું પાપણ જોઈએ અડદનું, એટલે બપોરે પાપણ ખાતી જાય ને શાક રોટલી ખાતી જાય. અત્યારે પાપણ જોઈએ. એવું છે, પાપણ હોશિયાર એને છે પાપણ. જોઈએ. પાપણ બહુ પ્રિય માણાના છે. છોકરાને સંભારો જોતો હોય કે કંઈક બીજું જોતું હોય, અમારા મનસ્વીને પાપણ જોઈએ જ. એટલે ઈ પાકો ગુજરાતી કહેવાય, જેને પાપણ વગર ના ચાલે. ઈ અમારો મનસ્વી. હે મનસ્વી, તો તારે શું કેવું છે મનસ્વી? તારે શું કેવું છે, પાપણ વગર ચાલે કે ના ચાલે? આમ જો અહીંયા નો નો મનસ્વી કેતો કાનો. બેનનું તો અત્યારે ખાવાનું ચાલુ છે, એટલે આપણે જવાબ નહીં આપે એ આપણને. પણ હવે આપણે પણ નાસ્તો કરી લઈએ મનસ્વીની જોડે, અને તમે પણ કરી લો. મનસ્વી જો આ સાઈડ જાતે દરવાજો ખોલવાની ટ્રાય કરે છે. ઊંચી થઈને જો પગ ઊંચા કરીને આંબે છે, પણ થોડીક હજી વાર છે, બાકી ખોલી લે એમ છે. ખોલો કેતો કાના, ખોલો. સાયકલ ઉપર ચડીને દરવાજો ખોલીશ? ખોલ, જા જા, દરવાજો નથી ખોલવો. તો દરવાજો ના ખુલ્લો એટલે જો આ બાજુ બેસી ગઈ સ્વિંગ કારમાં રમવા માટે. હવે ધીમે ધીમે કરીને બધાય ટોયસનો ઢગલો કરશે અહીંયા હોલમાં. જો આ ગાદલી ફેંકી દીધી છે, સ્કૂટરે અહીંયા પડ્યું છે, એટલે ધીમે ધીમે બધી વસ્તુઓ નીચે નાખવાનું ચાલુ કરી દીધું છે. કાનો, એ દીકા, કાના, કાનુડા, એ ભાઈગો 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 ભાઈગો. જો એટલી સ્પીડમાં જવા દે ને, એક્સપ્રેસ ગાડી ના વળાંક વારતી હોય એવી રીતે ભાગે. જો પડી જઈશ દીકા. સ્લોલી સ્લોલી ચલાવાય. શું? ઓકે, જવા દો જવા દો જવા દો જવા દો જવા દો. જો રાઉન્ડ 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 કર્યું છે. હે ગયા. એ બાપા, પપ થઈ જાય. ક્યાં વાગે કાનાને? એ જો ચલાવતા ચલાવતા સ્ટન્ટ તો કરવાના જ. જો એક્સિડન્ટ કરી દીધું, એક્સિડન્ટ. જવા દો જવા દો જવા દો જવા દો. ફટકાનું આ મૂકીએ ને કાનું કેબલ. હા મૂકી દે. ક્યાં મૂકવાનો છે? પેલું ડ્રોવર ખોલીશ ને એમાં. હો ઓકે. જો હા પાડીને પાછી સ્કૂટર લઈને બેસી ગઈ. ચલાવ, સીધું રાખીને ચલાવવાનું. સીધું રાખો. કોણ? સીધું રાખ. આ કેબલ લઈ લે. હાલો લઈ લ્યો. બીજું કંઈક નવું યાદ આવ્યું. લેપટોપ લેવી. જો હા, અહીંયા ચેર ઉપર બેસીને ચાલુ કરો. અહીં ચેર ઉપર આવતી રહે. અત્યારમાં લર્નિંગ ટાઈમ. શું? આ ચેર ઉપર બેસી ચાલ કરી દો. અહીંયા બેસી જા કરી દો. તો અહીંયા રાખું? ક્યાં બેસવું? હાલો કરી દો. હો જો ત્યાં બેસી ગઈ છે લેપટોપ લઈને. જગ્યા એવી સરસ ગોતે ને. બોલતું જવાનું ને કરતું જવાનું. ઓકે ઓકે મનસ્વી.
કામકાજ કરી રસોઈ કરીને ફ્રી થઈ ગયા છીએ ને હવે ખાલી ફ્રેશ થવાનું બાકી છે. આજે તો ઘણું સવારમાં કપડાનું બી કામ હતું તો એ બધું પતાવ્યું અને મનસ્વી ઓજસને ત્યાં રમવા ગઈ. ત્યાં મારે બધું કામ ફટાફટ પતી ગયું ને રસોઈ બની ગઈ છે. હવે ખાલી મનસ્વીને જમાડી ને નવડાવીને સુવડાવવાની જ બાકી છે. ને રસોઈમાં બનાવ્યું છે પરોઠા અને શાક, તો મનસ્વીને ખવડાવવાની છે. અત્યારે જોઈ બહાર રમે છે ઓજસની જોડે. અહીંયા તો જો બે એકબીજાની સાયકલ બદલાવી છે અને અહીંયા મનસ્વી બેઠી છે ઓજસની સાયકલમાં. તો અહીંયા એટલી બધી ગરમી હોય, આ સાઈડ તો પવન બી ના આવે, તોય જો મનસ્વી અહીંયા રમે છે બહાર. ઓજસના ઘરમાં અંદર રમતી હતી, હવે બહાર રમે. બેસી જાઓ, બેસી જાઓ, એમાં બેસો. ઓજસને કે અહીંયા બેસ, કે ઓજસ, કે ઓજસ બોલાવ. ઓજસ જો આવ્યો, જો દોડતો દોડતો આવ્યો. એ ભાઈગો ભાઈગો ભાઈગો, એ ભાઈગો ભાઈગો, ઉભા રે ઉભો, એ પકડાઈ ગયો. મનસ્વી વાલા વાલા કરે છે, વાલી વાલી કરી દે, કુચુક 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 કરી દે. કાનો ઓજા ઓજસ बुला रही है मनस्वी. જો મનસ્વી રાડો પાડીને ઓજસને બોલાવે છે. કાનું કે તો ઓજસ રમવા આવ, કે અહીંયા રમવા આવ, કે કાનો એ દીકા હાઈ કરતો. કાના ક્યાં? ત્યાં જવું છે, ત્યાં જવું છે રમવા. જો ઓજસ છોટી છોટી ગાડી લઈને આવ્યો ને જો અહીંયા નીચે બેસી ગયો રમવા. ઓજસને દે રમવા, થોડી વાર એ રમી લે ને પછી તારે રમવાનું. હો ઓકે? હા, બેયને ગરમી નથી થતી? અહીંયા રમો છો તે પંખા નીચે રમો ને. હે કાના? હે હાઈ કરો બે, ચલો હાઈ કરો. ઓજસ હાઈ કરો. काम सौंप देगा. તો આ બાજુ જોવો અમારું ચકુડિયું ઉઠી ગયું છે અને પીએ છે ડ્રાય ફ્રૂટ મિલ્ક શેક. કાકાના ભાવે છે? ભાવે છે, ભાવે છે. હા, કેવું લાગે છે? સારું લાગે છે ટેસ્ટમાં? સારું લાગે છે ટેસ્ટમાં? હા, આમ આમ કરો, મસ્ત આમ કરો. કાનુને છે ને આ બોટલ ફેવરિટ છે નહીં કાનુ? આ બોટલ અમે DIY માંથી લીધી હતી કાના માટે. સ્ટ્રો વગર તો એને પીવું ના ગમે, એટલે મનસ્વીને સ્ટ્રો હોય ને તો એ ફટાફટ જ્યુસ કે કંઈ બી હોય ને પી લે. કાકાના પી લે ને દીકો? હા હા, બેસીને પી લેવાય, સ્ટેન્ડ અપ નહીં થવાનું ખાતા ખાતા. હા, તો દીકો જો મને અહીં હગી કરવા આવ્યો મમ્માને. અહીં આવતર મૂચી કરી દે. હા, તો મનસ્વીને છે ને મિલ્ક શેક ભાવ્યું ને એટલે મમ્માને કિસી કરવા આવી. હા, સાફ કરી દો. જો પાછું મોઢે આપણા ગંદુ થાય ને તો એના ટી-શર્ટ થી સાફ કરી દઈએ, એવો ડાયો દીકરો હે. દાંત કાઢતો. ચલો મમ મમ મમ. ઓજસ ક્યાં દીકુ? બોલાય ઓજસ કે ઓ ની ઓજસ. મોટેથી બોલાવે એટલે આવશે. બોલાય ઓજસ. અહીંયા આવ રમવા, કે અહીંયા આવ રમવા. ફિનિશ થઈ ગયું? મામ ફિનિશ થઈ ગયું? હજી છે ને? તો ફિનિશ કરો ફટાફટ. ચલો પછી રમવા જવું છે ને નીચે. પછી રમવા જવું છે, જવું છે. હા, તો એ અડોમાં ડોન્ટ ટચ, ડોન્ટ ટચ. ફિનિશ કરો ફટાફટ. ચલો પછી ડેડી આવશે. હાલો ડેડી આવશે ને હમણાં. ક્યાં પપ્પા? બોલે પપ્પા. અહીંયા આવો પપ્પા. મોટેથી બોલ પપ્પા. કા નામ ગતો? પપ્પા પપ્પા. જોઈ ને નખરાડી તો એવી છે બાપા.
હું છે ને મનસ્વીને એવી આમ વાલી લાગે ને તો એને ધરારથી ચીપી ને પછી કિસ કરું ને તો એ એમ કરે પપ્પા, એટલે એમ કે મને દબાવમાં મને નથી મજા આવતી એવું કે મનસ્વી. શું હેર ઓડાવા છે? નીચે બેસી જા. હા બેસી જા નીચે. હા શું લાવી છો? તો મનસ્વી છે ને કોમ્બ લઈ આવી છે અને જે એના હેર ઓળવાના છે મારે. તો આપને છે ને શું શું કરવાનું ને એ બધું આપને કહેતી જાય વસ્તુ આપીને. કાકાના હજી છોટું છોટું હેર છે ને એટલે નથી વ્યવસ્થિત ઓળાતા. પછી પાથી પડશે. પછી મમ્મા કેવો તને પેલા ચક્કો લઈ દેતી ને, હે? પછી મમ્મા તને ચક્કો લઈ દેશે. ફિનિશ કરો ફટાફટ. ચલો બાય કહી દો. બાય બાય બાય. પછી કિસી આપી દો. ફ્લાઇંગ કિસ. આમ જો ફ્લાઇંગ કિસ આપી દો. ફ્લાઇંગ કિસ આપો. આમ જો ઓજસ પાસે રમવા જાવ ને તારે તો ફ્લાઇંગ કિસ આપ. તો જમીને ફ્રી થઈ ગયા છીએ. હજી જો વાસણ તો આ બાજુ પડ્યા છે, બધું બાકી છે એ કરવાનું છે. અને ડેવિન ઓફિસેથી આવી આજે તો થોડાક મોડા આવ્યા. મનસ્વીને લઈને નીચે ગયા. નીચેથી આવીને પછી રસોઈ બધી રેડી હતી, સીધા જમવા બેસી ગયા. મનસ્વી ને એના ડેડી જો આ સાઈડ ગેલેરીમાં સરસ મજાના પવનનો આનંદ માણી રહ્યા છે. બહુ મસ્ત પવન આવે અત્યારે. તો આજે તો હમણાં 2-3 દિવસથી બહુ જ થોડોક પવન વધારે હોય છે, એટલે બહુ પવન આવે. તો મનસ્વીને અહીં ઊભી રાખવું પડી કરે ને. પવનની મજા આવે ને. પણ એને હક ન હોય, એને એમ જાવું હોય. અત્યારે બેસી ગઈ, હવે મને આમ બહાર લઈ જવાનું છે. જો અત્યારે મેં આ ચોખા થોડાક બહાર રાખ્યા હતા સુકવવા માટે. એને રમવાનો ટાઈમ મળી ગયો છે. એટલે જો એ અત્યારે ચોખાથી રમવા બેસી ગઈ છે ને ઘડીક જો એને રમવા દેવું ને આવી રીતે તો એ બધાય ચોખા છે ને ઢોળીને કામ વધારશે. કામ નથી મનસ્વીનું કામ જ એ છે, કામ વધારવાનું, કામ ઘટાડવાનું નહીં, વધારવાનું. તો શું કે ડેવિન આજનો દિવસ? આજનો દિવસ મસ્ત મજાનો એને ગયો છે. અને અત્યારે મસ્ત ઠંડો પવન આવે છે તો આપણે ઠંડા પવનની અંદર આરામ કરીએ છીએ. અત્યારે ઊભા ઊભા આરામ કરીએ છીએ, કારણ કે અંદર તો રહેવાય એવું નથી, બફારો બહુ છે. એટલે અહીંયા હું આને લઈને ઘડીક વાર બેસીએ, પછી આપણે જશું મનસ્વીને લઈને રમવા માટે. તો અત્યારે જો અહીંયા ઘરમાં રમે છે, પછી લઈને જશે ડેવિન નીચે. આજે જમવામાં મજા આવી ગઈ. જીરા રાઈસ ને દાલ ફ્રાય હતી ને મોજ આવી ગઈ, અને પેટ ફૂલ થઈ ગયું છે. જો તમને દેખાતું જો ડમડોળ જો કેટલો દોણો નીકળી ગયો છે. એટલે આ દોણો છે ને બહુ નડે છે એવું છે, આને થોડુંક પેલું કરવું જોઈએ. તો ડેવિન હવે એક્સરસાઇઝ ચાલુ કરવું જોઈએ. એક્સરસાઇઝ, યોગા એવું બધું કરો. યોગા, એક્સરસાઇઝ એવું બધુંય કરવું છે, પણ ક્યાંય કોઈ દિવસ સ્ટાર્ટ નથી થયું. બાકી કરવું તો ઘણું છે. 4 વાગે ઉઠવું છે, એક્સરસાઇઝ કરવી છે, જીમમાં જવું છે, પછી શું કહેવાય રનિંગ કરવા માટે જવું છે, પણ ઉઠા કંઈ થતું જ નથી ને. આ બધી ખાલી પેલું છે કે ભાઈ કરવું છે, વાતો છે, પણ થતું નથી. આમ તો ડેવિન મને છે ને બહુ કહે કે તારું બેલી ફેટ માટેની એક્સરસાઇઝ કર ને આમ કર ને તેમ કર ને. પછી હું એને કહું તો એમ કે હા ચાલ ને આપણે બે કાલથી ચાલુ કરીએ. પછી કાલ તો એની ક્યારેય થતી જ નથી. નક્કી કરે સાંજે ને સવારે પછી ખબર નહીં ઉઠાય નહીં, એટલે કઈ મેળ જ ના આવે ને. કાં કહીએ ને તો એમ કે મને અંદરથી આમ ઉગશે ને તેથી આપણે ચાલુ કરશું, પણ હજી સુધી એને અંદરથી કઈ ઉગ્યું નથી કે હવે એક્સરસાઇઝ કરીએ. ક્યારે ઉગે હવે એની રાહ જોવાની છે. એટલે ઉગે એની રાહ જોવાની છે, ક્યારે ઉગે. ફૂલ છોડ બિચારા ઉગી ગયા, પણ અમારે એક્સરસાઇઝ નું મૂડ નથી ઉગતો અમારે, હે ને. એ આપણે ખોટા બાના છે, પણ મેળ જ નહીં આવતો. બાના મતલબ એવું છે યાર કે મનસ્વી સાંજે યાર 1 તો વગાડી દે. હવે 1 વાગે સુતા હોય 4 વાગે કેમ ઉઠવું? ના ઉઠાય. એટલે પછી 4 તો હું સવાર 6 વાગે નથી ઉઠાતું, એટલે જ 8 વાગી જાય છે. હવે આ બેન વેલા તો સુતા નથી, એટલે નાનું બાળું છે ને ત્યાં સુધી તો તકલીફ રહેવાની જ છે. થોડીક મોટી થાય ને પછી આપણે જે કરવું એ આપણા શેડ્યુલ પ્રમાણે થઈ શકે. એની એ નથી પેલા આપણે ઉઠી જતા, ઘણી વખત ઉઠતા જો ને રેગ્યુલર ઘણા ટાઈમ ઉઠા આપણે એને 4 વાગે ત્યારે આપણે ઉઠતા, પણ નવરાત્રી આવી ને એમાં પછી વિખાઈ ગયું.
પછી એક વખત તમે સુઈ જાવ ને એટલે ના મેળા બધું આળસ બાકી આવવા અત્યારે આપણે બે સ્લીમ એન્ડ ફિટ થઈ ગયા હોય. સાચી વાત છે. તો ચલો હજી વાસણ ને બધું કામ પડ્યું છે એ બધું પતાવીને પછી આપણે થોડોક પવનનો આનંદ માણશું. ફરું શું કરે છે તું બેસીને થેલી લઈને બેસી ગઈ છો ને રમકડા ને આ જો મનસ્વીને છે ને બધું રમવા જોઈએ પણ પછી મૂકે તો કાંઈ નહીં એટલે બધું આપણે જ મૂકવાનું હોય. તો જો એના બધા રમકડા મૂકું છું ને ઓજસના રમકડા છે એ બધા સાઈડમાં મૂકવાના, કાલે પછી એને આપી આવવાના છે. ને અત્યારે જો નીચે રમવા ગઈ હતી તમારી જોડે, આવીને થાકીને સુઈ ગઈ છે, ખાઈ પીને ભાંડો ભરીને અસલ ઉઈ ગઈ હે. ને હવે મને અત્યારે છેક ટાઈમ મળ્યો કારણ કે તમે ગયા પછી મારે થોડુંક એડિટિંગનું કામ હતું તે બધું પતાવ્યું. હવે આ બધું રમકડા મૂકવાના છે કારણ કે કાલે પછી પાછું આમનામ પડ્યું હોય ને તો આપણે કચરા પોતા કે કંઈ કરવાને આમ ખુજ ના પડે કે ક્યાંથી શરૂઆત કરવી. એટલે રાતે છે ને બધું મૂકીને જ સુવાનું એટલે ટેન્શન એ નહીં કે હજી કામ પડ્યું. ઈ વાત સાચી તારી, બધું હકેલાઈ જાય ને અત્યારે એટલે તમને બીજે એટલે આ દિવસે બધું છે સવારે ને મજા આવે. ઠેકાણે મુકાઈ જાય ને તો આમ થોડુંક ઘરમાં વ્યવસ્થિત લાગે ને પાછું બીજે દી છે ને આમ રમવા દેવાની ઈચ્છા થાય. બાકી એટલો ને એટલો ઢગલો હોય ને તેમ થાય કાંઈ નહીં વીખીને બેઠી છે હાવ કઈ મૂકવા નથી દેતી એવું થાય. તો ગાઈસ જો તમે એને ફોરુનો સ્ટ્રગલ ટાઈમ છે અત્યારે. જો કેટલા વાગ્યા ને જો મારા છોકરા જો કેટલા વાગ્યા છે, રાતના વાગી ગયા છે 1 એ અને હજી ફોરું અહીંયા બેઠી ઘરનું બધું સકેલે છે. એટલે હવે ક્યારે ફ્રી થશે અને પછી ક્યારે સૂશે અને ક્યારે ઉઠવાનું એ કઈ નક્કી નથી રહેતું અત્યારે. એમાંય પાછું જો મારી છોકરીના તો રમકડા હોય જ છે પણ બીજાના છોકરાના હોય એટલે મારે આખું કોર્નર છે ને રમકડાથી જ ભરાઈ જાય, દેખાય જ નહીં. એટલે ઓજસના મમ્મી એમ કે રખો तुम ये खिलौने रखो बट यहाँ पे जगह नहीं है कहाँ रखूं. તો બધું ઠેકાણે જો ધીમે ધીમે પડે છે, બધું મૂકી દઈએ. મનસ્વીનો જેટલો ઢગલો છે ને રમકડાનો, હા જો આમ લાઈન કરો કે બધે નડે છે ખૂણામાં. આ જો મનસ્વીનું જો ત્યારે હિંચકામ પડ્યું છે અને આ પાછું અહીંયા ઓજસનું લઈને આવી. બોલો સેમ ટુ સેમ વસ્તુ. શું કહે ઓર્કેસ્ટ્રા ને પિયાનો. પિયાનો. હા આવો મનસ્વી જોડે બ્લુ કલરનો આ રહ્યો જો અહીંયા પડેલો છે. જો અહીંયા જો રહ્યો જો અહીંયા છે ને હિંચકા ઉપર પડ્યો છે. હા જો રહ્યો. એટલે અમાર મનસ્વીને છે ને જો આ બ્લુ કલરનો છે ને એ મનસ્વીનો, રેડ છે એ ઓજસનો. એટલે અમાર મનસ્વીને 2 પિયાનો જોઈએ, જેવો કલર ગમે ને કલરનો લઈને રમવા વર્ગી જાય. સેમ ટુ સેમ પોતા પાસે છે પણ એ સાઈડમાં મૂકી દીધો ને ઓજસનો લઈને આવ્યો. એટલે ઓજસનો લઈ આવે નહીં પણ ઓજસ રમતો હોય ને એટલે પછી અહીં મૂકીને વયો જાય. એટલે ને એનું જો જેમાં જેસીબી પડ્યું. હા હજી જો આ બાજુ જેસીબી ને આમાં હજી આપણે બાકી રહી જતું તું તો અહીંથી જેસીબી લઈને આવી જાય. ઢગલો કર્યો. શું કહેજો? ને આમાં જો હવે આ બધું કામ પતી જાય એટલે બેસી ગયા છીએ નાસ્તો લઈને. એટલે હજી તો નાસ્તો કરવાનો છે. કર્યા વગર મને નીંદર આવે નહીં એટલે નાસ્તો કરવા જોઈએ. એમે પાછું લેટ થઈ જાય એટલે ભૂખ લાગે થોડી. જોઈએ. નાસ્તો કરી પછી સુઈ જવાનું છે, ફરી પાછું ઉઠવાનું છે કાલે વહેલું. તો અમારો વિડીયો કેવો લાગે છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.